હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. વેજીટેબલ છે, મારી જોડે જુવારનો લોટ છે. આજે જુવારનો લોટ અને બાજરીના લોટનો મિક્સ ટેસ્ટી અને ચટપટું ખાવાનું તૈયાર કરીશું. બધાને ભાવશે ફ્રેન્ડ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ચલો, જુવારનો લોટ લઈ લઈશું, અડધી વાટકી જેટલો. અડધીથી ઓછી કરી લઈશું, એટલે અડધી કરી લઈશું. આ થોડું વધારે છે ફ્રેન્ડ. ઓકે, થોડો અંદર પડ્યો તો પહેલાંથી મારે કાઢવા જતે. 2 ચમચી જેટલો લઈશું આપણે બાજરીનો લોટ. એકદમ ફૂલ નહીં ભરવાની, માપની જેમ આપણે બાજરીનો લોટ નોર્મલ ચમચી ભરતા હોય એ રીતે. અને 3 ચમચી લઈશું અંદર સોજી. જેટલો જુવારનો લોટ છે એટલી સોજી જશે અને 2 ચમચી જેટલું જશે બાજરીનો લોટ. હવે દહીં કે ખટાશ, તમે છાશ કે જે બી તમારે લેવું હોય, 1 વાટકી ભરીને અડધી વાટકી એ અને અડધી વાટકી પાણી, 2 મિક્સ કરી લઈશું અને મસ્ત એક બેટર બનાવી લઈશું અને એને 10 મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દઈશું. હાલ બીજું કશું જ નહીં કરીએ. અને જો દહીં ના નાખવું હોય ફ્રેન્ડ તો તમે ટામેટું બી પીસીને 2-3 ટામેટા બી અંદર એડ કરી શકો છો, મસ્ત લાગશે. ચલો, આ રીતે આટલી હાલ થિકનેસ રાખીશું. પછી આપણે એડ કરીશું પાણી, કારણ કે પાણી આમાં બહુ જ જોઈશે. આટલામાંથી તમારે પૂરા ઘરના બધા ઢોસા ખાઈ લેશે. 3-4 જણા હશે ને તો બધાને ચાલી રહેશે, કારણ કે એકદમ પતળું. આમાં આપણે હાલ ઢાંકીને મૂકી દઈએ. ભાઈ જરૂર પડશે તો દહીં કે છાશ ખટાશ નહીં આવ્યો તો એડ કરીશું. બાકી આમાં હજુ 1.5 ગ્લાસ જેટલું પાણી જશે, 1.5 થી 2 ગ્લાસ જેટલું. આડું મીડિયમ સાઇઝનું. તો ચલો ફ્રેન્ડ, ઢોસાનું તો આપણે એક બાજુ મૂકી દીધું છે. તો ઢોસાની તૈયારી કરીએ એના પહેલાં આપણે એ પલળે ત્યાં સુધી આપણે એક ચટણી બનાવી લઈશું, ટામેટાની અને સિંગદાણાની. તો એના માટે આપણે એક ટામેટું ધોઈને લઈ લીધું છે. કશું કરવાનું નથી હાલ, અંદર તેલ કેવું કશું જ જશે નહીં. નોર્મલ એને થોડું ગરમ કરવું છે. એક મરચું લઈ લઈશું, થોડા સિંગદાણા એડ કરીશું. અને ધીમી તાપે થોડું શેકાવા દઈશું. અંદર 2-3 કળી લસણની એડ કરીશું. 2 થી 3 કળી લસણ અંદર, એક કાશ્મીરી મરચું. બસ આને ગરમ થવા દઈશું. મસ્ત એવું લાગે કે ટામેટું થોડું ચડી ગયું છે નોર્મલ, પછી આપણે એને ઉતારી લઈશું. ત્યાં સુધી આપણે ઢોસાનું બેટર બી પડી જશે. હવે ત્યાં સુધી આપણે વેજીટેબલ થોડા લઈ લઈશું, જે આપણે ઢોસામાં તમારે એડ કરવા હોય તો, સાદો કરવો હોય તો સાદો બી કરી શકો છો. આ રીતે તમે ઢોસા બનાવશો તો થોડું અલગ બી લાગશે અને હેલ્ધી વસ્તુ આપણે બહારથી પાઉચને મતલબ પેકેટને લઈને નહીં બનાવવું પડે અને ટેસ્ટી બી લાગશે અને ફટાફટ પલળી બી જશે. એને હાથો લાવવાની એ બધી કોઈ ટાઈમ તમારો બગડશે નહીં અને લાગે છે બહુ જ મસ્ત. આ રીતે જે વેજીટેબલ તમને ભાવતા હોય અંદર એ સમારી લેવાના, ઝીણા ઝીણા. મેં કોબીજ બી લીધું છે, ગાજર લીધું છે અને એક ડુંગળી લઈ લઈશ. એકદમ પતળી ચીપ્સ પડે ને એ રીતે. જો આલુનો બટાકાનો મસાલો કરવો હોય તો બી તમે કરી શકો, પણ આપણે હેલ્ધી બનાવી રહ્યા છે તો બટાકું બી નથી લીધું. આમાં પનીર બી સરસ લાગે. તો આ રીતે આપણે બધા વેજીટેબલ ઝીણા ઝીણા સમારી લઈશું. ચલો ફ્રેન્ડ, ટામેટુને શેકાઈ ગયું છે, સ્મેલ બી એની બહુ જ મસ્ત આવી છે. તો આપણે ગેસ કરી દઈશું બંધ. બરાબર, અને 3 વેજીટેબલ મેં લીધા છે. હવે હું ડુંગળી બી ઝીણી ઝીણી સમારી લઈશ. તો ચલો ફ્રેન્ડ, પહેલાં આપણે વેજીટેબલ એક બાજુ મૂકી દઈશું અને ચટણીની તૈયારી કરી લઈશું. ચટણીનું જે બનાવ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે, તો આપણે એને પીસી લઈશું મિક્સરમાં અને જે મસાલા જોઈતા હશે એ એડ કરી લઈશું. ડુંગળી છે, મરચું છે, સિંગદાણા છે, લીમડાના પત્તા છે, ટામેટું છે. હવે અંદર એડ કરીશું આપણે થોડું ટોપરાનું છીણ.
બરાબર, જરૂરિયાત પ્રમાણે. પહેલાં આને આપણે નોર્મલ મીઠું કે ચાટ મસાલો નાખી પીસી લઈશું. અડધી ચમચી જેટલો ચાટ મસાલો મેં એડ કર્યો છે. પહેલાં એને એક ચકેડી ભમાઈ દઈશું. એડ કરી દઈશું અડધું લીંબુ અને પછી પીસાઈ જાય પછી ટોપરાનું છીણ એડ કરીશું, કારણ કે છીણ છે એટલે બહુ પીસવાની જરૂર નથી. ચલો, મેં લઈ લીધું છે ટોપરાનું છીણ દહીંવાળી વાટકીમાં જ 2 ચમચી જેટલું. તો એડ કરી લઈશું આપણે અને હવે થોડું એડ કરીશું અંદર પાણી, એટલે પીસતા ફાવે આપણને પ્રોપર. બતાવી દઉં હું તમને, કેટલી મસ્ત ચટણી થઈ ગઈ છે. હવે આ તમારે ટેસ્ટ કરી લેવાનું. ખાલી થોડું મીઠું ઓછું લાગશે કારણ કે આપણે ચાટ મસાલો એડ કર્યો છે ને એટલા માટે. અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. બસ, વધારે કશું નહીં. જો પતલી કરવી હોય તો થોડું પાણી રેડી દેવાનું. તો ફરીથી મેં 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને ફરીથી એક ચકડી ભમાઈ દઈશું. તૈયાર છે આપણી ટામેટા સિંગદાણાની મસ્ત ફ્લેવરવાળી ચટણી. હવે આપણે એને એક સાઈડ મૂકી દઈશું અને ઢોસાની તવી લઈ લઈશું. પહેલાં આમાં મસાલા કરીશું. જો લસણની ચટણી ભાવતી હોય તો એ લેવાનું, નહીં તો નોર્મલ મસાલા. તો મેં ખાલી મીઠું એડ કર્યું છે અંદર. તમારે બધા મસાલા જો મરચું ભાવતું હોય ઉપરથી કાચું તો ચોક્કસથી એડ કરી લેવાના. હું ખાલી આમાં 1 ચમચી જેટલું શેજવાન સોસ કહો કે ચટણી કહો એ એડ કરી લઈશ. એટલે આ મારું વેજીટેબલ બી તૈયાર છે. અને હવે લઈ લઈશું આપણે જે આપણે પલાળીને મૂક્યું હતું બાજરી, જુવાર અને સોજી. આમાં એકદમ પતળું લેયર જોઈશે એટલે પાણી એટલે વધારે રેડવું. આપણે જે ઢોસાનું ફોર્મેટ કરીને કરીએ ને એ બધું નથી. આ તો તમારે તરત જ ઢોસા બની જાય. એટલા માટે એવા ઇઝી ઢોસા આપણે બનાવી રહ્યા છીએ. તો એમાં આપણે પાણી એડ કરી લઈશું. પહેલાં તમને એવું લાગતું હોય કે બહુ પતળું થઈ જશે, સોજી કદાચ પાણી ના પીવે, જુવારનો લોટ બહુ પાણી ના પીતું હોય, તો પહેલાં તમે એવું કરજો કે 1 ગ્લાસ કરી અને ઉતારવાનો ટ્રાય કરજો અને પછી જ બીજું જરૂર કરજો. મને એવું લાગે છે કારણ કે સોજી એ પાણી પીતું નથી, તો મેં આ 1 જ ગ્લાસ એડ કર્યું છે અને બેટર બતાવી દઉં. આપણે પાણીનું તમારે કદાચ એવું લાગે, બસ આ રીતે કશું જ ચોટવું કરવું ના જોઈએ. ઇઝી રીતે આમ તમે ઠીક છે ચમચો બોળો તો નોર્મલ તમે જે સોજી. હવે એકદમ ફૂલ ગેસ કરવાનું છે. આમાં કોઈ તેલ કે આલ મેં કશું જ એડ કર્યું નથી. ફૂલ ગેસમાં ખાલી 3-4 ચમચા કે 2 ચમચા જેટલું તમારે તવીમાં સમાય એટલું એડ કરી દેવાનું. ચલો, તો ગરમ થાય ત્યાં સુધી આપણે ચટણી લઈ લઈએ. ચલો, દહીં કે ખટાશ ઓછું લાગતું હોય તો થોડું લીંબુ નીચોઈ દેવાનું અને 1 ચમચી જેટલું મીઠું, જે તમે ખારું ખાતા હોય એ રીતે મીઠું એડ કરી લેવાનું અને ફરીથી આપણે એને હલાવી લઈશું. પાણીના છીટા નાખી દે. હજુ ગરમ જોઈશે, એકદમ ગરમ જોઈએ તવી, ત્યારે જ તમે આ બેટર એમાં એડ કરજો. અને પતળું લાગે તમને એવું જો છે ને, પતળું જ છે. તમે એકવાર પોતે ઉતારશો ને એટલે તમને આઈડિયા આવી જશે. આ રીતે બરાબર હલાવી અને હવે આપણે તવીમાં ખાલી રેડવાનું છે. કોઈ પાથરવાનું કે એવું કશું ટેન્શન જ નથી ફ્રેન્ડ. ઇઝી રીતે તમારે આ ઢોસો મસ્ત બનીને તૈયાર થશે. ક્યાંય જગ્યા ના રહેવી જોઈએ એટલું તમારે તવીમાં તમારે પાથરી લેવાનું. તમને સામે દેખાતું બી હશે. બસ 2 મિનિટ એને ફૂલ ગેસ ઉપર રાખીશું અને ઓઇલ, બટર, ઘી, તેલ જેમાં બનાવવું હોય એનું થોડુંક જ ખાલી તમે એડ કરજો. એની કિનારી પર, વચ્ચે મેં નથી રેડ્યું. તમારે લેવું હોય, લગાવવું હોય તો વાંધો નથી ફ્રેન્ડ. મેં થોડું લઈ નાની ચમચીથી એડ કર્યું છે. ફૂલ ગેસ ઉપર આજુબાજુની કિનારી બ્રાઉન થવા લાગે એના પછી તમારે ધીમા તાપે એને ચડવા દેવાનું, પણ આમ તો ફૂલ જ ગેસ રાખવાનું. હવે થોડું એવું લાગે છે એટલે હું ગેસ ધીમો કરી દઈશ અને ધીમા તાપે હવે નીચેથી એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશ. ચલો, આપણે હવે જોઈ લઈશું કે ભાઈ આપણી સાઈડ શાંતિથી ઉખડે છે કે નહીં. તો જ ઉખાડવાની, કારણ કે આપણે 2 બાજુથી ચડવવો છે. જુવાર બી છે અને બાજરી બી છે. જો
પેપર ઢોસો ભાવતો હોય ફ્રેન્ડ તો પેપર ઢોસો કરવો હોય તો આ જ રીતે ખાલી. અને જો આ વેજીટેબલ એડ કરવા છે તો એ બી તમે શાંતિથી કરી શકશો. બહુ જ મસ્ત બને છે અને ઇઝી રીતે તમારી સાઈડો ઉખડી બી જશે. ધીમા તાપે જો હજુ 2 મિનિટ આપણે એને આપી દઈશું. ચલો જ્યાં સુધી આપણો ઢોસો ચડે છે ત્યાં સુધી મેં તમને કીધું એ રીતે 1 ચમચી જેટલું આપણે ચટણી લઈ લઈશું. મીઠું તો આપણે એડ કરી જ દીધું છે. અને આ ચટણી ના લેવી હોય ફ્રેન્ડ તો તમે લસણની ચટણી બનાવી શકો છો, સાદી જે આપણે ઢોસામાં પાથરે છે એવી. પણ આનાથી ટેસ્ટ તમને થોડો અલગ લાગશે. પનીર એડ કરવું હોય તો વેજીટેબલમાં એડ કરો. વેજીટેબલવાળા ના કરવા હોય, પનીરવાળા કરવા હોય છોકરાઓ માટે તો બી ચાલે. એમાં કોઈ બી ચટણી તમે એડ કરી શકો છો. બરાબર, આપણે એમાં મીઠું અને ખાલી ચટણી એડ કરી છે. વેજીટેબલ બી આપણા તૈયાર છે. હવે ફરીથી આપણે એકવાર ટ્રાય કરીએ. પહેલો ઢોસો તો આપણે કોઈ બીનો બગડતો જ હોય છે ફ્રેન્ડ, એટલે ટેન્શન નહીં કરવાનું. ઉકળી તો જશે પણ એવું લાગતું કે તૂટતો તો બી વાંધો નહીં. હજુ આપણે થોડું એને થવા દઈશું છે પ્રોપર. આપણે તેલ નહોતું લગાવ્યું ને, બને ત્યાં સુધી આપણે ઓછા ઓઇલવાળા તેલવાળા કરવા છે એટલામાં. હવે આપણે થોડું એને ચડવા દઈશું. એકદમ સોફ્ટ છે કારણ કે લોટ છે જુવાર અને બાજરીનો. બસ હવે આપણે એને કશું જ નહીં, તેલ બેલ હવે કશું જ એડ કરવાનું નથી. અને ફરીથી તમને કહું કે આ ઢોસો ચડવામાં થોડો ટાઈમ લેશે અને ફૂલ ગેસે કરવાનો છે. એટલે ટેન્શન કર્યા વગર સાઈડો બ્રાઉન થાય, વચ્ચેથી તમને કલર ચેન્જ થતો લાગે પછી જ એને તમે ફેરવજો. બાકી થશે ખરો, બહુ જ મસ્ત થશે પણ ટાઈમ લેશે થોડું. હવે આપણે આ પહેલો જ છે ફેવરી લઈશું. અને એમાં જે આપણે વેજીટેબલ કે જે તમારે એડ કરવું એને કરી લેવાનું. ચીઝ, પનીર અને કાચું ના ભાવે આ બધી વસ્તુ તો તમે એને મસ્ત સોટે કરીને બી કરી શકો છો. બરાબર, આ રીતે તમારે એને વાળી લેવાનું. પછી બાજરી જુવારના ઢોસા એ જ રીતે આપણે બધા ઉતારી લઈશું. પહેલો જ છે જો, ફરીથી કશું જ કરવાનું નહીં, તવી લૂછવાનું કે કંઈ જ નહીં ફ્રેન્ડ કરવાનું. પતળું પતળું લેયર તમારે પાથરી લેવાનું. બસ આ રીતે. અને પાછું એને ફૂલ ગેસ કરી લેવાનું. અને કિનારી કિનારી થોડું તેલ રેડ દેવાનું. એકદમ નાની ચમચી છે. બટર લેવું બટર, બસ આ જ રીતે ફૂલ રાખવાનું. 4 સુધી તમને આખું મેં કીધું એ રીતે ના થઈ જાય બ્રાઉન નીચેથી ક્રિસ્પી, ત્યાં સુધી તમારે એને ચડવા દેવાનું. કેટલી ઇઝી રીતે ઉકળી જશે. નીચે રાખીને બતાવું તમને હું. શું ખોલે છે આ રીતે આપણે ફૂલ ગેસ ઉપર ચડવા દઈશું. બાજરી હોય ને થોડી એટલે એકદમ સોફ્ટ લાગે, પણ થોડી વાર રહીને તમે એને ખાશો ને તો ક્રિસ્પી સરસ બનશે. અને ગરમ ગરમ ખાવા હોય તો તમારી ચોઈસ છે, તમને જે રીતે ભાવતા હોય એ રીતે. સહેજ પાછું આપણે ઝીણી 1 ચમચી ભરપેટ જેટલા ખાવા હોય એટલા ખાઓ ફ્રેન્ડ. ડાયટ ઉપર હોય તો બી તમે આ ખાઈ શકો છો. કોઈ જ વસ્તુ તમને કોઈ રોકટોક નહીં કરે કે ભાઈ આટલું ખાજો આટલું ખાજો. પેટ ભરીને ખાઓ આરામથી. ચલો બીજો બી થઈ ગયો.
એમાં વેજીટેબલ એડ નથી કર્યા. હું તમને બતાવું કે કેટલું ક્રિસ્પી થાય છે, પણ તરત નહીં બતાવું ફ્રેન્ડ, કારણ કે આમાં ગરમ હોય ને થોડું ઠરે પછી હું તમને એને બતાવું કે કેટલો ક્રિસ્પી થયો છે. બરાબર, આપણે એમાં એમને વાળી દઈશું અને ટેસ્ટ કરીને હું તમને કહું. અને ફરીથી આપણે આપણો બીજો ટોસો મૂકી દઈશું. હલાય જવાનું ફ્રેન્ડ, કારણ કે નીચે બેસી જશે, સોજીને હશે ને. બસ આમ રેડી જ રહેશે બ્રોકોલી, કોઈ ટેન્શન કર્યા વગર. ખાલી તમારી નોનસ્ટિક તવી વ્યવસ્થિત હોવી જોઈએ. બસ પલાળીને તરત તમે કરશો ને તો બી ફ્રેન્ડ થઈ જશે, એટલે પલાળવામાં કોઈ ટેન્શન છે નહીં. બરાબર, ફરીથી આપણે થોડુંક જ હોય છોડ દેવાનું તમારે એને ધીમો રાખીએ આપણે. હું તમને ટેસ્ટ કરીને બી કહું કે કેવો બને છે. અને પ્રોપર ચટણી બી દેખો કેટલી મસ્ત લીસી ચટણી છે. આ તમે ભરી લો, સ્ટોર કરી લો તો ફ્રીજમાં અઠવાડિયા સુધી તમને આ ચટણી કંઈ થશે નહીં, પણ ફૂલ ઠંડક હોવી જોઈએ ફ્રેન્ડ, તો જ તમને આ ચટણી રહેશે અને મજા બી આવશે. હવે ટેસ્ટ કરીને કહું ને કેવો બને છે. તો એક બાઈટ ઢોસાનો લેવાનો અને એક ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે. જો ડાયટ ઉપર હો, ચોખા અને અડદની દાળના ઢોસા ના ખાવાના, ચોક્કસથી આ ઢોસો અને આ ચટણી તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને આ તો હું તમને ગરમ છે તો ભાગીને બી બતાવું, બહુ જ મસ્ત બને છે. અને અવાજ સાંભળો, ગરમા ગરમ ખાશો તમને મજા આવી જશે.